સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ લોન લેવા માટે પાલિકાના નકલી એનઓસી બેંકમાં આપી 10 લાખની લોન લીધી હોવાની ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે 4ની ધરપકડ કરી છે। સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી રૂપિયા 10 લાખની લોન લીધી હતી। તો સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4ની ધરપકડ કરી હતી। બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે મામલે બેંક દ્વારા જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તો આ ઉપરાંત આ કારસ્તાનમાં બેંકનો મેનેજરનો પણ સમાવેશ છે, કારણ કે એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી, જેથી પોલીસે બેંક મેનેજરની પણ ધરપકડ કરાઈ છે। હાલ તો આ બનાવમાં મનપા સફાઈ કર્મચારી બળવંત નટવર સોલંકી સાથે લોન એજન્ટ નિલેશ ઉત્તમ ગોહિલ, અંકિત નવીન ચૌધરી તથા એસબીઆઈના બેંક મેનેજર કૃષ્ણા કુમાર ઝાની પોલીસે ધરપકડ કરી છે।